બનાવે કઈ ક્રમ કડિયામાં જે રીતે પીંછાવાળા ડાયનાસોર જોયા દેખાય છે ને તો જ્યારે પણ ખોદકામ કર્યું ને ત્યારે આ રીતે આવી હાલતમાં મળ્યા હતા. બાળક 1 મહિનાથી લઈને 9 મહિના સુધી એનો વિકાસ કેવી રીતે થાય છે બતાવ્યું છે બરાબર. અહીંયા જે વ્હાઇટ બોર્ડમાં તમને દેખાય છે ફર્સ્ટ મંથમાં કેવી રીતે પ્રોસેસ થાય છે કે પેલા એનસીઆરટી ની બુક હશે તો 206 હશે. પહેલા જે ડીસીઆરટી ની બુક હતી એમાં 213 હતી બરાબર છે. આપણા પાછળના જે કરોડરજ્જુ વાળા ભાગ છે એના ભેગા હવે હૃદય કોને મોકલશે આપણા ફેફસામાં. તો ફેફસાનું મેઇન કામ શું છે કે જે અશુદ્ધ રુધિર હોય છે કાર્બન ડાયોક્સાઇડ વાળું એને ઓક્સિજન પણ પ્રોવાઇડ કરે છે આપણા ફેફસા જઠર અને જઠરમાંથી કે આવે ખોરાક આપણા નાના આંતરડા પૂંછડા જેવી રચના દેખાય છે ને એ શું બતાવ્યું છે આપણું કરોડરજ્જુ. શું ચાલુ થાય કરોડરજ્જુ બરાબર. વાપરો છો બધા મગજ વાપરો છો કે ઘરે પડ્યું છે કોઈ લઈને આવી ગયું છે પરથી લઈને નીચે સુધી બરાબર. ચેતાકોષનું કામ શું હતું સંદેશાનું વહન કરવાનું બરાબર. ખબર છે સૂત્રો વિશે ભણવામાં આવશે બરાબર. તો ડીએનએ શું છે આ બાજુ શાંતિથી જો પછી આપણે તો આનું બતાવ્યું છે ડીએનએ બતાવ્યું છે. તમે તમારા મમ્મી જેવા લાગો છો પપ્પા જેવા લાગો છો કે છે કે તમારા તમારે શું કરવાના છે અને ડ્રોઈંગ કરવાના છે બરાબર. તો આ બતાવી છે આપણી શું છે આમ છે બરાબર. ચલો આ જે બતાવ્યું છે શું બતાવ્યું છે આપણું મગજ. કેટલા હોય છે 2 હોય છે. આ છે આપણું નાનું અને આ છે મોટું. ચલો આ જે વ્હાઇટ કલરનો ભાગ બતાવ્યો છે શું બતાવ્યું છે શું કહેવાય છે પાંજોળી. ભાઈ પાંજોળીની અંદરના પોર્શનમાં શું હોય છે આપણા ફેફસા છે ફેફસા બધાની પાસે. સરસ. ચલો આ જે બતાવ્યું છે શું છે એના અંદરના ભાગમાં શું આવેલું છે કે આપણું હૃદય છે. શું છે હૃદય. અને કેટલા ખંડ હોય છે હૃદયમાં 4. ઉપરના 2 કર્ણકો છે નીચેના 2 ક્ષેપકો. સરસ. આ જે બતાવ્યું છે શું છે યકૃત છે. શું છે યકૃત. એના અંદરના પોર્શનમાં જો તમને ગ્રીન કલરનું દેખાય છે એ શું બતાવ્યું છે પિત્તાશય. શું છે આ છે આપણું
બધા સાધનો શેના બનેલા છે? કાચના. કાચના કેમ? તમને બધાને ક્વેશ્ચન થાય છે, પ્રશ્ન થાય છે કે કાચના જ કેમ? લોખંડના નહીં, એલ્યુમિનિયમ. અને એવા પહેલા વ્યક્તિ હતા કે જેમને 2 વિષયની અંદર નોબેલ પ્રાઇઝ મળ્યું છે, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. શેમાં? ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. એમ આપણને ખોદકામ દરમિયાન જે અશ્મિ મળે છે ને એને પહેલા ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે? ગરમ કરવામાં. ગરમ કરીએ એટલે એમાંથી 2 કાર્બન છૂટા પડે, કાર્બન 12 અને કાર્બન 14. કાર્બન 12 છે સ્ટેબલ છે, મતલબ વસ્તુમાંથી વધારે કે ઓછો થતો નથી. પણ કાર્બન 14 છે એ અનસ્ટેબલ છે, વસ્તુમાંથી ઘટતું જાય છે. તો કાર્બન 14 પરથી આપણને ખબર પડે કે વસ્તુ કેટલા વર્ષ જૂની છે. ગરમ કરીશું તો તે આગળ કાર્બન 14 નું પ્રમાણ બતાવશે અને વસ્તુ કેટલા વર્ષ જૂની છે એ બતાવવામાં આવશે. કેટલા વર્ષ જૂની છે? 11,460 વર્ષ વસ્તુ જૂની છે. પછી આ મશીનમાં 5,000 વર્ષથી જૂનું વસ્તુ હોય તો ડિટેક્ટ કરી શકે. જે સૂર્યમાંથી જે હાનિકારક કિરણો આવે ને એ ઓઝોન લેયર શોષી લે છે. ઓક્સિજનના 3 અણુનું બનેલું હોય છે O3. શું? O3 ઓક્સિજનના 3 અણુનું બનેલું હોય છે. હાલ તમે બધાએ સાંભળ્યું હશે કે पोषक तत्वों ने सीधा छोड़ना गुणમાં પીએચ તથા ઓગળેલા પોષક દ્રવ્યોયુક્ત માટીમાં ઉછરે છે. આમ સ્ટાર્ટિંગમાં તમારે 3 અરીસા જોવાના છે. હવે અરીસા વિશે ખ્યાલ હશે. ડરવા નહીં. કશું ના થાય.
અહીંયા 11 વાગ્યા છે બરાબર આ લાઈન છે ને તો કેટલા વાગ્યા છે 11 પછી 5 10 15 20 25 30 35 ને 40 કેટલા 40 બરાબર 40 ઉપર 2 42 કેટલા વાગ્યા છે અહીંયા 11 ને 42 का असंतुलन बढ़ रहा है। यहाँ कभी भी तबाही हो सकती है, बर्फ पिघल सकती है, भूकंप आ सकते हैं और महामारियां भयानक रूप ले सकती हैं। स्टीफन हॉकिंस ने भी कहा था कि हमें पृथ्वी को छोड़कर जाना ही